જામનગર જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂના વિશાળ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। એસપી ડોક્ટર રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ શહેર વિભાગના પ્રાંત અધિકારી અને સિટી ડીવાયએસપી જયરાજસિંહ ઝાલાની આગેવાનીમાં જામનગરના સિટી એ, સિટી બી અને સિટી સી ડિવિઝનો અને રેલવે પોલીસ દ્વારા કુલ 8,741 નંગ નાની મોટી વિદેશી દારૂની બોટલનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જામનગર શહેર ડિવિઝનના જેટલા પણ સિટી એબીસી પોલીસ સ્ટેશન છે એ ત્રણેય પોલીસ સ્ટેશનના અગાઉના પ્રોહિબિશનના લગતા ગુનાઓમાં જે મુદ્દામાલમાં કોર્ટ તરફથી મંજૂરી મળેલી છે અથવા તો કોર્ટમાં સ્પેશિયલ કેસ થયેલા છે એ તમામ કેસોને મળીને મુદ્દામાલ જેમાં મંજૂરી આવી ગઈ છે તેનો મુદ્દામાલ કુલ બોટલ આશરે 8,604 જેટલી બોટલ છે અને જેની કિંમત આશરે 30 લાખ જેટલી કિંમત છે। આ તમામ બોટલનો મુદ્દામાલનો નાશ આજરોજ શહેર પ્રાંત અધિકારી એની હાજરીમાં અત્રે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કરવામાં આવી રહ્યો છે અને જે પણ આ કાર્યવાહી છે એ સુપરવિઝન હેઠળ ચાલી રહી છે।